અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર અકસ્માત થયો। અહીંયા બેકાબુ બનેલું ટેન્કર હોટલમાં ઘૂસી ગયું। આ ટેન્કર હોટલમાં ઘૂસી જતા અફરાતફરી મચી। આ તસવીરો જુઓ। ગુજરાત અને મહારાષ્ટ્રની હદ પર તલાસરના દાપચરની આ ઘટના છે। હોટલના પગથિયા પર ઉભેલા વ્યક્તિનો જીવ માંડ માંડ બચ્યો અને તે ભાગ્યો હતો। ડ્રાઈવરે કોઈક કારણોસર સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો અને આ ટેન્કર એ બેકાબુ બની ગયું અને સીધું હોટલની અંદર સુધી ઘૂસી ગયું। આ તસવીરો જુઓ। ઘટના બાદ હોટલમાં દોડધામ મચી ગઈ, અફરાતફરી મચી ગઈ। આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ થઈ નથી। એક મોટી દુર્ઘટના જે છે એ સદનસીબે અહીંયા ટળી ગઈ છે એવું કહી શકાય। ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યા છે। અમદાવાદમાં આજે એસજી હાઈવે પર વહેલી સવારે વધુ એક અકસ્માત થયો। પકવાન બ્રિજ ઉતરતા બે કાર વચ્ચે અકસ્માત થયો। સ્કોર્પિયો કાર ચાલકે અચાનક બ્રેક મારતા અન્ય કાર પાછળથી અથડાઈ ગઈ હતી। સદનસીબે એરબેગ ખુલી જતા કાર ચાલકનો જીવ બચી ગયો। કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર સામે આવ્યા નથી। અમદાવાદના એસજી હાઈવે પર વધુ એક અકસ્માતની ઘટના બની છે। અમદાવાદના એસજી હાઈવે પર પકવાન બ્રિજ ઉતરતા આ અકસ્માતની ઘટના જે છે તે બની છે, જેમાં વહેલી સવારે એક સ્કોર્પિયો કાર અને કિયા સેલ્ટોસ કાર વચ્ચે જે છે તે અકસ્માતની ઘટના સર્જાઈ છે। સ્કોર્પિયો કાર ચાલકે અચાનક બ્રેક મારતા કિયા સેલ્ટોસ કાર ચાલકે કાર પરથી કાબુ ગુમાવ્યો હતો અને કિયા સેલ્ટોસ કાર જે છે તે પાછળથી સ્કોર્પિયો કારને પાછળથી ધડાકાભેર અથડાઈ હતી, જેમાં કિયા સેલ્ટોસ કારને ભારે નુકસાન સર્જાયું છે। જો કે એરબેગ ખુલી જતા કાર ચાલકનો બચાવ થયો છે, પરંતુ જે પ્રકારની આ સ્થિતિ છે આપ જે જોઈ શકો છો કે આ સ્કોર્પિયો કાર છે કે જેને પાછળના વ્હીલ પાસે જે છે તે ભારે નુકસાન અહીંયા પણ જોવા મળી રહ્યું છે। એટલે કે એસજી હાઈવે પર જે અકસ્માત જે સર્જાયો છે અને આ એક વધુ એક અકસ્માત છે કે જેમાં બે કાર વચ્ચે જે ધડાકાભેર કાર અથડાઈ હતી અને જેમાં એરબેગ હોવાના કારણે જે કાર ચાલકનો સુરક્ષિત બચાવ થયો છે। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। વલસાડમાં પુત્રએ જ કરી માતાની હત્યા। ઉમરગામમાં બની એક દર્દનાક ઘટના। માનસિક અસ્થિર પુત્રએ માતાની હત્યા કરી દીધી। પોલીસને જાણકારી મળતા ઘટના સ્થળે દોડી આવી। આરોપી પુત્ર કિરીટની કરી અટકાયત। સમગ્ર વિસ્તારમાં અરેરાટીનો માહોલ છે। મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે। તો આરોપી પુત્ર કિરીટની અટકાયત કરી લેવાઈ છે। પોલીસને જાણકારી મળતા જ તે સ્થળ પર દોડી આવી હતી। ઉમરગામનો આ બનાવ છે, જ્યાં એક અસ્થિર મગજના પુત્રએ પોતાની માતાની ઘાતકી હત્યા કરી દીધી। તો બે અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો। માનસિક અસ્થિર પુત્રએ માતાની કરપીણ હત્યા કરી દીધી છે। પોલીસને જાણકારી મળતા જ તાત્કાલિક તેના પુત્રને ધરપકડ કરી લીધી। ભારત પાકિસ્તાન મેચને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે। આખરે આઈસીસી સામે પાકિસ્તાન ઘૂંટણીએ પડ્યું। T20 વર્લ્ડ કપમાં ભારત સામે મેચ રમવા પાકિસ્તાન આખરે તૈયાર થયું છે। T20 વર્લ્ડ કપમાં ભારત સામે મેચ રમશે પાકિસ્તાન। 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં રમાશે મેચ। આજે થશે મેચ રમવાની ઔપચારિક જાહેરાત। 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં આ મેચનું આયોજન છે। આ પહેલા પીસીબીએ જાહેરાત કરી હતી અને પાકિસ્તાન સરકાર તરફથી પણ જાહેરાત થઈ હતી કે ભાઈ ભારત સામે મેચ નહીં રમે, પરંતુ આખરે આઈસીસી સામે પાકિસ્તાન ઘૂંટણીએ પડ્યું છે અને મેચ રમવાની જાહેરાત આજે ઓફિશિયલી તે કરી શકે છે। સાંતલપુર તાલુકાના કોરડા ગામે ઠાકોર સમાજનું બંધારણ તોડવાના મામલે સમાજે કડક પગલાં લઈ બંધારણ તોડનાર મગનજી ઠાકોરનો 1,51,000નો દંડ ફટકાર્યો। બેઠકમાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, કાંકરેજના ધારાસભ્ય અમરતજી ઠાકોર, કેશાજી ઠાકોર, સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા। ડીજે વગાડવા મુદ્દે સમાજના લોકોએ વિરોધ કર્યો, જે બાદ ગામ લોકોના કહેવા પ્રમાણે બંધારણ તોડનાર મગનજી ઠાકોરનો દંડ ફટકારવામાં આવ્યો। દંડની રકમ શિક્ષણ કાર્યમાં વપરાશે એવો નિર્ણય પણ લેવામાં આવ્યો। નોંધનીય છે કે પાટણના કોરડા ગામે ઠાકોર સમાજના આગેવાને જ સમાજનું બંધારણ તોડ્યું હોવાના આરોપો લાગ્યા હતા। કોરડા ગામના યુવા મહિલા સરપંચ કુમકુમ ઠાકોરના લગ્ન પ્રસંગે સમાજના બંધારણ પ્રમાણે ડીજે અને રાસ ગરબા પર પ્રતિબંધ હોવા છતાં ભવ્ય આયોજન થયું હતું। એટલે મગનજીને પણ અમે વાત કરી કે ભાઈ સમાજ જે કે છે એ કરવા તૈયાર છું અને સમાજની આજે તમારી હાજરીમાં મગનજીએ અહીંયા આટલા બહોળા સમાજમાં 3 જિલ્લાના સમાજના આગેવાનો આવ્યા અને એની સમક્ષ માફી માગી, પણ છતાં સમાજને જે ઠીક લાગે એ હું સમાજને યોગદાન આપવા, શિક્ષણમાં એ દાન આપવા
1,51,000 રૂપિયા એ શિક્ષણમાં દાન આપ્યું છે અને સાથે સાથે માફી માગી છે. આજે દિવસ જે મારા ઘરે લગ્ન પ્રસંગમાં જે વાદ વિવાદ ચાલતો હતો એનું આજ મારા સમાજે ભેગા મળી અને સુખ શાંતિથી સમાધાન કર્યું અને સમાજે મને 1,51,000 રૂપિયા શિક્ષણ પેટે છોકરાને નિશાળમાં છોડીને આપવાના કીધા. એ સમાજે જે કર્યું એ હું શિરોમાન્ય રાખું છું અને મેં માફી માગી સમાજ જોડે. તો આ જ રીતે દંડ નિયમ તોડીને દંડ ભરશે તો સમાજમાં બીજેનું બંધારણ કાયમી રહેશે ખરી? આ રીતે થશે તો સમાજને વિનંતી છે કે બંધારણનું જતન કરવું દરેક વ્યક્તિની ફરજ છે. ચોક્કસ વિક્રમભાઈ માટે મને માન છે, મારા ભાઈ છે, પણ એમનો વ્યક્તિગત બાબત છે, એ વ્યક્તિગત કોમેન્ટ છે, એ સમાજની કોમેન્ટ નથી. અમારા ગામનો જે 4 દિવસ પહેલાં જે થયું એને અમે ગબ્બરભાઈને લોકોને કહેવા પણ મોકલ્યા હતા. એ સતત કહ્યા કરે કે અમને કોઈ કહેવા આવ્યું નથી સમાજ ભેગી થઈ ત્યારે. અમારા ગામના અહીંયા સહેદેવજી ખાનાજી કરીને છે તે પણ તેમને બોલાવવા ગયા હતા. સહેદેવજી ખાનાજી બોલાવવા ગયા પણ તે આવ્યા નહીં. એ તો એમ જ કે શેની મિટિંગ છે આવું જવાબ આપતા હતા.